નમસ્કાર, હું દેવાંગ પ્રજાપતિ, ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ એકમ 2 પરમાણુનું બંધારણનો વિડીયો નંબર 14 અને અંતિમ વિડીયો આ પ્રકરણ માટે જોવા જઈ રહ્યા છે કે જે પેજ નંબર 59 થી 63 સુધીનો રહેશે. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજનું આ સેશન. ધોરણ 11 ગુજરાતી મીડિયમ લેક્ચર નંબર 14 પ્રકરણ નંબર 2 કે જેનું નામ છે પરમાણુનું બંધારણ, અને આજનો આ અંતિમ વિડીયો છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ માટે. હવે વિડીયોને શરૂ કરીએ તે પહેલા વિદ્યાર્થી મિત્રો કે ગયા વિડીયોની અંદર પોઈન્ટ ઓફ લાસ્ટ વિડીયો આપણે શું જોયું હતું તેની ચર્ચા આપણે કરી દઈએ. તો પરમાણુની કક્ષકોનું ભરાવવું, ત્યારબાદ ખૂબ જ અગત્યના 3 નિયમો કે જેનું નામ છે આઉફ-બાઉનો નિયમ, ત્યારબાદ પૌલીનો નિયમ તથા હુન્ડના નિયમની આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી હતી. આજે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શેની ચર્ચા કરવાના છીએ તો કે પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના વિશેની ચર્ચા આપણે આજરોજ કરવાના છીએ, બરાબર, કે જેની અંદર સૌપ્રથમ ઇલેક્ટ્રોનીય રચના એટલે શું, તો પરમાણુની કક્ષકોમાં પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રોન, આપણે જે ઇલેક્ટ્રોનની વહેંચણી થતી હોય છે પરમાણુની જુદી જુદી કક્ષકોમાં તેને આપણે શું કહીએ છીએ તો કે ઇલેક્ટ્રોનીય રચના. ઓકે, ત્યારબાદ બીજી વ્યાખ્યા છે એક સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું, તો સૌપ્રથમ તેના પહેલા આપણે સંયોજકતા કોષ ની કક્ષા અથવા તો કોષ તમે કહી શકો છો. સંયોજકતા કોષ અથવા તો કક્ષા એટલે શું, તો કે સૌથી બહારની જે કક્ષા રહેલી હોય તેને આપણે સંયોજકતા કક્ષા કહેતા હોય છે. અને આ સંયોજકતા કક્ષામાં અથવા તો એમ પણ કહી શકીએ કે બાહ્યતમ કક્ષામાં, સંયોજકતા કક્ષામાં અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન. ઓકે, શું કહેવામાં આવે છે, સંયોજકતા ઇલેક્ટ્રોન. તથા આ છે ઇલેક્ટ્રોનીય રચના. તો આ બે વસ્તુની આપણને મિત્રો સમજ હોવી જોઈએ સૌપ્રથમ, બરાબર છે. પરમાણુની ઇલેક્ટ્રોન રચના સમજવા માટે ઇલેક્ટ્રોન રચના એટલે શું તથા સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું, તો કે સંયોજકતા કોષ અથવા તો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ, સંયોજકતા ઇલેક્ટ્રોન. ત્યારબાદ મિત્રો જુદા જુદા પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના બે રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર. તે બે અલગ અલગ રીતો દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર. ઘણી વખત આપણે તેને sp_d અથવા તો f ની ઘાતની અંદર, ધારો કે આપણે કહીએ કે s ની અંદર 1 ઇલેક્ટ્રોન, p ની અંદર 2 ઇલેક્ટ્રોન ઉદાહરણ લઈએ છીએ, બરાબર, d ની અંદર 3 ઇલેક્ટ્રોન, બરાબર. તો આ બધું શું છે તો કે તેના સંકેતો છે, બરાબર. અથવા તો કક્ષકીય ચિતાર સ્વરૂપે પણ તેને રજૂ કરવામાં આવે છે. હવે કક્ષકીય ચિતાર એટલે વળી પાછું હું, તો કે ભાઈ S કક્ષક છે તો એની અંદર એક જ પેટા કક્ષક છે, P છે તો P ની અંદર 3 છે, કઈ કઈ તમને ખબર છે, PX, PY અને PZ. D ની અંદર તો કે 5 પેટા કક્ષકો છે, બરાબર, DXY, DYZ, DZX, dx² - y² તથા dz².
બરાબર. આવી 5 પેટા કક્ષકો છે તેને આ રીતના આપણે દોરીને રજૂ કરી શકીએ છીએ તથા તેની અંદર ધારો કે ઇલેક્ટ્રોન ભરાતા હોય તો આ રીતના એક, આ બીજો, બરાબર છે, આ રીતના એક આ રીતના ઇલેક્ટ્રોન જે રીતના ભરાતા જતા હોય, બરાબર છે, તે રીતના આપણે કક્ષકીય ચિતારની અંદર રજૂ કરી શકીએ છીએ. તો આ 2 રસ્તા છે ઇલેક્ટ્રોનની રચના દર્શાવવા માટેના, બરાબર છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો તો કે હાઇડ્રોજન પરમાણુને એક જ ઇલેક્ટ્રોન હોય છે કે જે સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકની અંદર ભરાતો હોય છે, બરાબર. હાઇડ્રોજન માટે કેટલો, તો કે એક જ ઇલેક્ટ્રોન હોય છે અને સૌથી ઓછી ઉર્જા કોની અંદર હોય તો કે 1s ની અંદર, અને આ ઇલેક્ટ્રોન 1s કક્ષકની અંદર ભરાતો હોય છે, જેથી તેને તમારે જો લખવું હોય તો આ રીતના 1s1 દ્વારા દર્શાવી શકાય છે, બરાબર છે. હિલિયમમાં બીજો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં જ જશે મિત્રો, બરાબર છે. હિલિયમની અંદર તેની રચના શું થશે તો કે હિલિયમની અંદર 1s2, કારણ કે 2 ઇલેક્ટ્રોન છે, બરાબર, અને તેને બંનેને આપણે દર્શાવવા હોય તો આ રીતના ચિતાર સ્વરૂપે દર્શાવી શકે. લખવાનું હોય તો આપણે 1s1 અને જો અહીંયા હિલિયમ માટે 1s2, બરાબર, અને જો દોરવાનું હોય તો અહીંયા બંનેના ચિતાર પણ તમને આપેલા છે. ઓકે. અને હિલિયમની અંદર બંનેના જે ભ્રમણ છે મિત્રો, બરાબર, એ કેવા હોય છે, વિરુદ્ધ, એક ઉપર અને બીજું નીચું, બરાબર છે. એટલે આ રીતના તેને અલગ અલગ વિરુદ્ધ પ્રકારના ભ્રમણ દ્વારા અલગ કરી શકાય છે, બરાબર, જેને આપણે કક્ષકીય ચિતારમાંથી જોઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે 2 ની ચર્ચા કરીશું હવે, લિથિયમ, બરાબર. તો સૌપ્રથમ લિથિયમની અંદર કેવી રીતના છે તો લિથિયમમાં ત્રીજો ઇલેક્ટ્રોન જે છે 1s કક્ષકમાં એન્ટ્રી મારવાની છૂટ નથી ભાઈ, બરાબર છે. એનો મતલબ શું તો કે હિલિયમની અંદર 1sમાં 2 ઇલેક્ટ્રોન તો ભરાઈ જ ગયેલા છે, બરાબર. હા, લી ત્રીજો નંબર આવે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બધાને એક રિક્વેસ્ટ કરીશ કે જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય, બરાબર છે, તેના માટે હવે આ 1 થી 30 તત્વોના નામ તથા તેમની સંજ્ઞા કેવી રીતના યાદ રાખવી તેના માટે ઉપર અહીં ખૂણામાં જમણી બાજુ ખૂણામાં આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને તેની વિડીયો મળી જશે વિદ્યાર્થી મિત્રો, જે શોર્ટકટ માટેની સ્પેશિયલ બનાવેલી છે, બરાબર. તે જોઈ અને ત્યારબાદ આ વિડીયોની અંદર પાછા ફરજો, બરાબર છે. ચાલો તો શરૂ કરીએ છીએ. તો કે 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, બરાબર છે, તે બંને ભરાઈ ગયેલા હોય છે, બરાબર. ત્યારબાદ આપણે કહીએ કે ભાઈ ત્રીજો ઇલેક્ટ્રોન 1s ની અંદર દાખલ નહીં થાય, કેમ તો કે કારણ કે પૌલીનો નિયમ લાગુ પડે છે, એટલે કે બીજી પ્રાપ્ત પસંદગીને સ્વીકારે છે જે 2s કક્ષક છે, બરાબર. જેથી લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 1s2 2s1, બરાબર છે. 2s કક્ષક એક કરતા વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે છે ભાઈ, આપણને ખબર જ છે, બરાબર. 2s ની અંદર, s ની અંદર 2 ઇલેક્ટ્રોન સમાતા હોય છે. જ્યારે એ જ રીતના જો આપણે બેરિલિયમની ચર્ચા કરીએ મિત્રો, બરાબર છે, તો બેરિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાની અંદર 1s2 એટલે કે 2 ઇલેક્ટ્રોન તો 1s ની અંદર ભરાયેલા જ રહેશે, અને 2s લિથિયમની અંદર 2s માં 1 ઇલેક્ટ્રોન હતો, બરાબર છે. પરંતુ અહીં વિદ્યાર્થી મિત્રો શું થશે કે બેરિલિયમની અંદર 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન સમાવવાના છે, બરાબર છે. તો આ થઈ ગઈ તેની. હવે જો આ આપણે લખીને દર્શાવેલી છે તેને આપણે ચિતાર દર્શાવવા હોય તો આ રીતના દર્શાવી શકાય, 1s2 અને આ 2s1. એ જ રીતના આના માટે આ 1s2 અને આ 2s2, બરાબર છે. તો આ થઈ ગયું લિથિયમ માટે તથા બેરિલિયમ માટે, બરાબર છે. ત્યારબાદ બોરોન, તો કે બોરોન માટેની ઇલેક્ટ્રોન રચના મિત્રો થશે 1s2 2s2 2p1. ઓકે. ત્યારબાદ આપણી પાસે છે કાર્બન, તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, જોતા જજો સાથે સાથે, 2s2 2p2. ત્યારબાદ આપણી પાસે નાઇટ્રોજન, તો આ બધું તો રિપીટ જ છે, 1s2 2s2 2p ની અંદર 3 ઇલેક્ટ્રોન. હજી આગળ ઓક્સિજનમાં તો કે 1s2 2s2 2p ની અંદર 4 ઇલેક્ટ્રોન, બરાબર. ત્યારબાદ ફ્લોરિનમાં તો કે 1s2
2s2 2p ની અંદર 5 ઇલેક્ટ્રોન. ત્યારબાદ નિયોન તો 1s2 2s2 2p ની અંદર 6 ઇલેક્ટ્રોન. બરાબર છે. હવે જો 2p ની અંદર 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે ભાઈ. બરાબર. 1s ની અંદર જો આનું એક તમને ચિતાર દોરીને સમજાવું છું કે 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન તો સમાઈ જ ગયા છે ભાઈ. બરાબર. 2s ની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ઉપર નીચે સમાઈ ગયા છે. બરાબર. 2p ની અંદર આ રીતના આપણે દોરવાની આવશે 3 કક્ષકો, પણ એની અંદર ઇલેક્ટ્રોન ખાલી પહેલામાં જ ભરાયેલો છે. એ જ રીતના હવે અહીંયા આગળ તમે જો આપણે કાર્બન વિશે વાત કરીએ તો આ બધું તો એમનું એમ જ આવવાનું છે. આની અંદર 2 ઇલેક્ટ્રોન. એ જ રીતના અહીંયા તમે તમારી રીતના બનાવી શકો છો આરામથી ચિતાર પણ. બરાબર છે. ત્યારબાદ લિથિયમ, તો જે આપણે તેના ચિતાર દર્શાવવા હોય, બરાબર છે, તો લિથિયમના ચિતાર માટે આપણે દર્શાવી શકીએ કે ભાઈ આ 1s છે, 1s માં 2 છે, 2s માં 1 અને 2p ખાલી છે ભાઈ. બરાબર છે. પછી બેરિલિયમની અંદર તમે જુઓ તો કે 1s ની અંદર 2, 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. બરાબર. 2p ખાલી છે હજી મિત્રો. હવે જેવો ઇલેક્ટ્રોન વધશે તરત જ બોરોનની અંદર એન્ટ્રી મારશે. 1s માં 2, 2s ની અંદર પણ 2, બરાબર. 2p ની અંદર 1 થઈ ગયા છે. ત્યારબાદ કાર્બનની અંદર મિત્રો તમે જુઓ તો કાર્બનમાં 1s2 2s2 અને 2p2 થઈ જશે. બરાબર છે. હજી જો ઇલેક્ટ્રોનને પ્રવેશ મળે, હજી વધારે જો ઇલેક્ટ્રોન છે, બરાબર, ધારો કે નાઇટ્રોજન તો 1s2 2s2 2p3 થઈ ગયા છે. બરાબર છે. ત્યારબાદ ઓક્સિજનની અંદર જો 2p4 થઈ ગયા છે. બરાબર. ત્યારબાદ ફ્લોરિનની અંદર જુઓ તો કે 2p5 થઈ ગયા છે. બરાબર. અને અંતમાં નિયોનમાં તમે જુઓ તો કે 2p6. હવે ભાઈ 2p ની અંદર કક્ષકો ભરાઈ ગઈ છે. બરાબર. 2 4 ને 6 જો 3 3 5 6 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન સમાઈ ગયા છે. બરાબર છે. હવે 2p ની અંદર ખાલી જગ્યા નથી ભાઈ. બરાબર. પાઉલીના નિયમ પ્રમાણે. ત્યારબાદ પરમાણુઓની ઇલેક્ટ્રોન રચનામાં આપણે વાત કરીશું કે હવે 11 થી 18, બરાબર છે, કે તેની અંદર સોડિયમ. તો સોડિયમની જો મિત્રો આપણે વાત કરીએ તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2. આગળનું કોપી જ કરો પહેલા ભાઈ. 2s2. ત્યારબાદ 2p ની અંદર 6 ઇલેક્ટ્રોન તો ભરાઈ ગયા હતા. હવે 9, 3s માં 1. બરાબર છે. ત્યાંથી લઈ આપણે આર્ગોન સુધી જઈશું. બરાબર છે. તો આર્ગોનની અંદર ઇલેક્ટ્રોન રચના થશે જો 1s2 2s2 2p6, બરાબર છે. પછી 3s2 અને 3p ની અંદર 6. આ થઈ ગયું આર્ગોનનું. બરાબર. એટલે તમે જોઈ શકો છો કે 3s1 થી લઈ 3s2 અને અહીંયા 3p તો ખાલી છે, હજી 3p 0 છે. બરાબર. તો એની અંદર 1 થી લઈને 6 સુધી ઇલેક્ટ્રોન સોડિયમથી લઈ અને આર્ગોન સુધી ઇલેક્ટ્રોન ભરાતા રહેશે. બરાબર. કેવી રીતના તો જો એક ઉદાહરણ તમને આપી દઉં તમને, તો કે આને આપણે જો સરળતાથી દર્શાવવું હોય મિત્રો, બરાબર છે, તો સોડિયમ માટે જો હું તમને કહું કે જે આટલી વસ્તુ છે, બરાબર, 1s2 2s2 2p6 એટલે તે શું કહેવાય તો કે નિયોન. તેને તમે નિયોન તરીકે રજૂ કરો આ રીતના. જો સોડિયમની ઇલેક્ટ્રોન રચના આગળ નિયોન દર્શાવી દેવાનું. બરાબર છે. તથા 3s1. તો આ એકદમ સરળ પદ્ધતિ થઈ ગઈ છે. બરાબર છે. ત્યારબાદ આર્ગોન માટે જો આ જ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ, બરાબર છે, તો સૌ પ્રથમ આગળ આપણે આર્ગોનની આગળ નિયોન તો લગાડી જ દેવાનું છે ભાઈ. શેના કેટલા માટે તો કે અહીંથી અહીં સુધી. બરાબર છે. 3s1 સુધી. ત્યારબાદ 3s ની અંદર તો કે ભાઈ અહીંયા 2 ઇલેક્ટ્રોન અને 3p ની અંદર 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. બરાબર છે. તો આ રીતના તમે આ સોડિયમ જે છે એ 11, બરાબર છે, હા હી લી બે બો કા ના ઓ ફ ની સો, બરાબર છે, એટલે 11 નંબર થાય. પછી ત્યારબાદ મેગ્નેશિયમ આવશે, ત્યારબાદ એલ્યુમિનિયમ આવશે, ત્યારબાદ સિલિકોન આવશે. બરાબર. આ રીતના તમે આગળ તમારી રીતના દર્શાવી શકો છો. પણ ઇલેક્ટ્રોન જો આ એકદમ નિયોન 3s2,
પછી અહીંયા નિયોન 3s2 2p1 માં એન્ટ્રી મારી છે ભાઈ, જોજો નિયોન 3s2 3p આવશે અહીંયા 3p2 બરાબર છે. એક જ મિનિટ ભૂસી નાખીએ, નહીં તો વળી પાછું કન્ફ્યુઝન થશે. તો આ છે 3p1 અને આ છે 3p2. તો આ રીતના તમે મિત્રો સિલિકોનથી લઈ અને આર્ગોન સુધી જઈ શકો છો, બરાબર છે. આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. ડુ ઇટ બાય યોર સેલ્ફ, ટ્રાય ટુ ડુ ઇટ બાય યોર સેલ્ફ. જાતે પ્રયત્ન કરો અને થઈ જ જશે દરેક વિદ્યાર્થી મિત્રોને, બરાબર છે. જો આ રીતના યાદ રાખશો તો, બરાબર છે. તો આ હતી 11 થી 18 સુધીના, બરાબર છે, તત્વો મિત્રો. ત્યારબાદ અહીં આપણને કેટલીક ઇલેક્ટ્રોનની રચના આપેલી છે, બરાબર. 1 થી લઈને કેવી રીતના આપણે 30 સુધીની આપણે મિત્રો યાદ રાખવાની છે, બરાબર. જો હાઇડ્રોજન તો કે 1s માં 1 છે, હિલિયમ 1s માં 2 છે, બરાબર. લિથિયમ તો 1s માં 2 2s1, બરાબર. ત્યારબાદ બેરિલિયમ તો કે 2 ભરાઈ ગયા ભાઈ 2s ની અંદર, બરાબર છે. ત્યારબાદ બોરોનની અંદર તમે જોઈ શકો છો કે 2p ના અંદર 1, આ 2, આ 3, આ 4, 5, 6, આગળ તો બધું એમનું એમ જ છે, બરાબર છે. હાલો 2p ભરાઈ ગયું છે. હા ભાઈ, હવે 3s ની અંદર એન્ટ્રી મળશે, જોજો. હા ભાઈ, તો જો સોડિયમમાં આવી ગયું 3s માં 1, ત્યારબાદ 2, બરાબર છે. હવે જો 3s માં 2 ઇલેક્ટ્રોન પણ ભરાઈ ગયા. જો હવે આ શું છે તમને કહી દઉં કે ભાઈ આ 1s છે, પછી આ 2s છે, આ 2p છે, આ 3s છે અને આ 3p છે, બરાબર. તો 3p ની અંદર જો એલ્યુમિનિયમથી શરૂઆત થઈ ગઈ છે, 1 2 3 4 5 6 પતી ગયું. હા ભાઈ, 3p ભરાઈ ગઈ, બરાબર છે. 3p ભરાઈ ગયા પછી મિત્રો, બરાબર, 3p જેવી ભરાઈ જશે, બરાબર, ત્યારબાદ 3p પછી કોનો વારો આવશે? તો 3d નો, બરાબર છે. 3d નો, બરાબર છે. તો તેની અંદર જુઓ તમે તો કે પોટેશિયમના કેસમાં તમે જોશો મિત્રો, બરાબર છે. તો પોટેશિયમની અંદર આજે 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે, બરાબર. ત્યારબાદ વારો કોનો આવશે? તો કે ડાયરેક્ટ 4s નો વારો આવે છે, બરાબર છે. 4s ની અંદર 3d જે છે એ ખાલી રહે છે, અહીંયા 3d ખાલી રહેશે, બરાબર છે. ત્યારબાદ એ જ રીતના કેલ્શિયમની અંદર પણ અહીંયા 3d ખાલી રહે છે, બરાબર. આ જે ઇલેક્ટ્રોન છે તે 4s ના છે, 4s માં 1 અને 4s માં 2, બરાબર. ત્યારબાદ 21 થી 30 ની અંદર જોવો મિત્રો, બરાબર છે. તો ફરીથી તમને ક્રમ લખી દઉં છું. આ 1s, ત્યારબાદ 2s, ત્યારબાદ 2p, ત્યારબાદ 3s, ત્યારબાદ 3p, 3p પછી વારો આવશે 3d નો, બરાબર, અને ત્યારબાદ 4s. આગળ પણ છે, પણ આપણે મિત્રો 1 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે યાદ રાખો તો બહુ જ ઇનફ છે, બરાબર. સ્કેન્ડિયમની અંદર તમે જુઓ તો કે 1s ની અંદર 2, 2s ની અંદર 2, 2p ની અંદર 6 ભરાઈ ગયા, 3s ની અંદર 2 ભરાઈ ગયા, 3p ની અંદર 6 ભરાઈ ગયા, બરાબર. 4s માં 2 ભરાઈ ગયા, તો 3d1, ત્યારબાદ 3d2, બરાબર, ત્યારબાદ 3d3, બરાબર. પછી જો 3d4 નથી આવતું ભાઈ, બરાબર. ક્રોમિયમ જે છે એ સ્ટાર આપેલો છે, જો ક્રોમિયમ અને કોપરને. તો આની સમજૂતી તમને આગળના ટોપિકની અંદર આપું છું મિત્રો, એટલે આની વધારે ખાસ ચિંતા ના કરશો. તે સિવાય આગળ જો મેંગેનીઝમાં તો કે 5, 4 પછી જો અહીંયા 4 પણ 4 નથી, કેમ નથી એની સમજૂતી તમને આપું છું, બરાબર. વિડીયોને અંત સુધી જોતા રહેજો. આ 5, આ 6, આ 7 લાઈનમાં આવાય, આ 8, બરાબર છે. પછી 9 આવવા જોઈએ, તો 9 નથી, જો એમાં સ્ટાર કરી દીધો છે અમે, એટલે ચિંતા ન કરશો, એની ચિંતા ન કરશો. અત્યારની ચિંતા કરો ભાઈ. ઝિંકમાં જો 10, બરાબર ને, આ 2 ઇલેક્ટ્રોન. હવે આ 2 જે છે તે અપવાદરૂપ છે, બરાબર છે મિત્રો. તેના માટે આપણે આગળનો મુદ્દો ભણવો પડશે. તો ચાલો શરૂ કરીએ છીએ આગળનો મુદ્દો. હવે આપણી પાસે છે તો પૂર્ણ ભરાયેલ અને અર્ધ પૂર્ણાયેલ. જે વખતે કક્ષકો જે છે જ્યારે પૂર્ણ ભરાવા આવતી હોય, બરાબર છે, અથવા તો અર્ધપૂર્ણ ભરાવા આવતી હોય ત્યારે તે પોતે સ્થાયીતા રજૂ કરતી હોય છે, બરાબર. તો કોઈ પણ તત્વની ધરા સ્થિતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રોન
ની રચના જે છે હંમેશા તેની ન્યૂનતમ ઉર્જાને અનુરૂપ હોય છે, ઓછામાં ઓછી ઉર્જાને અનુરૂપ હોય છે. બરાબર. તત્વમાં ઇલેક્ટ્રોન જે ભરાય છે તેના માટે આપણે આગળ અભ્યાસ કરી ચૂકેલા ત્રણેય નિયમોનું ચુસ્તપણે પાલન થશે. બરાબર. કયા કયા નિયમ? તો કે હુન્ડ, પાઉલી, બરાબર છે, અને આઉફબાઉ. હુન્ડ, પાઉલી અને આઉફબાઉ આ ત્રણેય નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. પરંતુ તેમ છતાં આપણી પાસે બે પરમાણુ, બરાબર, જો આના ગઈ સ્લાઇડની અંદર મેં તમને સ્ટારવાળા આપેલા છે, ક્રોમિયમ અને કોપર, બરાબર છે. તો આ ક્રોમિયમ અને કોપરની અંદર મિત્રો ધ્યાન રાખજો. તો જો નિયમ અનુસાર શું આવવું જોઈએ કે ભાઈ 3D ની અંદર 4 આવવા જોઈએ. જો ભાઈ, અને 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન, બરાબર છે. પણ એવું નથી થતું. ડી ની અંદર કેટલી પેટા કક્ષકો છે ભાઈ? તો કે 5. 1 2 3 4 અને 5, અને આ 4s ની, બરાબર છે. ધારો કે ડી ની અંદર આ 1, આ 2, આ 3, આ 4 ભરાયેલા છે, આની અંદર 2 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. ઉપર નીચે આવશે પરિભ્રમણ, બરાબર. તો આમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ ડી પોતે અર્ધપૂર્ણ થઈ અને સ્થાયી બનવાનું વલણ ધરાવે છે. એટલા માટે જો 4s માંથી એક ઇલેક્ટ્રોન હનુમાન કૂદકો, બરાબર, અહીંયાથી લઈ લેશે ભાઈ, અને 3D ની અંદર 5 થઈ જશે અને 4s ની અંદર 1 થઈ જશે, બરાબર છે. તો આ વસ્તુ અર્ધપૂર્ણ ભરાય છે, એના માટે પોતે સ્થાયી થઈ જાય છે. કારણ કે 5 થઈ જાય એટલે પોતે સ્થાયી હોય ડી, બરાબર છે. એટલા માટે આ વસ્તુ શક્ય બનતી હોય છે. એ જ રીતના કોપરની અંદર તમે જો મિત્રો, તો આગળ જો આર્ગોન તો લખેલા જ છે, હા ભાઈ, એટલે આ 18 થઈ જશે, આર્ગોનના 18, એટલે 18 તો છે જ, બરાબર. આ તો વધારાના ઇલેક્ટ્રોનની વાત થાય છે અહીંયા. તો 3D ની અંદર નિયમ અનુસાર 9 હોય અને 4s માં 2 હોય, પણ એવું નથી થતું. આ જો પરિપૂર્ણ થશે, ડી ની અંદર 10 ઇલેક્ટ્રોન, આમ આપણે દર્શાવીએ ઉપર નીચે એમ કરીને 5 દુને 10 ઇલેક્ટ્રોન સંપૂર્ણ થાય, અને ત્યારે પોતે શું કહેવાય, સ્થાયીતા પ્રાપ્ત કરતું હોય છે. એટલે 4s માંથી એક ઇલેક્ટ્રોન પોતે લઈ લેશે, એટલે 3D ની અંદર 10 ઇલેક્ટ્રોન થઈ જશે, અને 4s ની અંદર એક ઓછો, એટલે 4s 1 થઈ જશે, બરાબર છે મિત્રો. તો અર્ધપૂર્ણ કઈ કક્ષકો માટે છે? તો જો તમને કહી દઉં, P માટે 3 ભરાય તો સ્થાયીતા પ્રાપ્ત કરે ભાઈ, P માં 6 ભરાય તો સ્થાયીતા. એ જ રીતના ડી ની અંદર 5 તો કે સ્થાયીતા, ડી ની અંદર 10 તો કે સ્થાયીતા, એફ ની અંદર 7 તો કે સ્થાયીતા, એફ ની અંદર 14 તો કે સ્થાયીતા, બરાબર છે. આ આપણે યાદ રાખવાનું છે મિત્રો. આપણી ટેલિગ્રામ ચેનલ છે, જે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તે આજે જ કરી લેજો, બરાબર. કોઈ પણ ડાઉટ હોય, બરાબર, તો મારા નંબર અહીં લખું છું, 99 090 11 081, બરાબર. તેના ઉપર કોલ કે મેસેજ કે વોટ્સઅપ કરી શકો છો, અથવા તો ટેલિગ્રામની અંદર પણ તમે મેસેજ કરી શકો છો, અથવા સૌથી સારામાં સારું કે અહીંયા કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરી તમારા કોઈ પણ ડાઉટ હોય, બરાબર છે, તો તેની અંદર લખી શકો છો, બરાબર. હું સમયની સાનુકૂળતાએ તમને તેનો જવાબ આપવામાં આવશે. ચાલો આવજો, થેન્ક યુ.